નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. જો તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો હાલ આપણે વાત કરવાની છે કે ભાઈ સરકારી નોકરી કે જે લોકો તૈયારી કરી રહ્યા છે કે આ બેરોજગારીના દોરમાં સરકારી નોકરીની હરીફાઈ ખૂબ જ વધી ગઈ છે અને બધાને એમ જ હોય ભાઈ કે છેલ્લામાં છેલ્લી ભલે પટ્ટાવાળાની પણ સરકારી નોકરી હોવી જોઈએ. તો સૌ પ્રથમ તો એ પ્રશ્ન હોય કે ભાઈ સરકારી નોકરી એના માટે દોડધામ કરતા હોય છે. તો પછી બીજી વાત આવે કે જયારે સરકારી નોકરી મળી જાય એટલે સૌથી વધારે સરસામાં જો કઈ રહેતું હોય તો એ તમારો પગાર છે. તો આજ આપણે વાત કરવાની છે સંપૂર્ણ રીતે પગારની જ વાત કરવાની છે કે જો સરકારી નોકરી મળી જાય એટલે સૌથી વધારે છે એ ચર્ચા રહેતી હોય પગારની છે. તો 7મું પગાર પંચ કે જે હાલમાં લાગુ છે, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, જે સરકારી કર્મચારીઓ છે એને 7મા પગાર પંચને ધ્યાનમાં રાખીને પોતાનો પગાર મળે છે. તો 7મું પગાર પંચ ક્યારે લાગુ થયું એની વાત કરું છું. તો 25 સપ્ટેમ્બર 2013 ત્યારે 7મા પગાર પંચની જાહેરાત થઈ હતી અને લાગુ છે 28 ફેબ્રુઆરી 2014. એટલે કે કુલ 5 મહિનાનો સમય લીધો હતો કે 5 મહિનાની અંદર છે 7મું પગાર પંચ છે એ લાગુ પડી ગયું. એટલે ખૂબ ટૂંકો જ સમય કહેવાય. પછી મેન આપણે અત્યારમાં જે ચર્ચામાં રહેલો સૌથી મોટો મુદ્દો છે કે જે હમણાં જ એટલે કે આ 2025માં જેની ચર્ચા ઉછાળો લઈ રહી છે કે સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર એટલે કે સારામાં સારા એવા સમાચાર બધાને મળી જ ગયા છે કે 8મું પગાર પંચ કે જેની બધા જ કર્મચારીઓ કોઈ પણ ફિલ્ડમાં કામ કરતો હોય બધાને આશા હોય કે મારો પગાર વધે. કારણ કે આ મોંઘવારીના સમયમાં કર્મચારી પોતે રૂમ રાખી પોતાનું ફેમિલી સાથે સંભાળતો હોય છે, તેને ખબર હોય છે કે કેમ મહિનો નીકળે. એમાંય ફિક્સ પે એટલે કે 5 વર્ષ સુધી પોતાનો એક જ પગાર મળતો હોય છે. તો ચાલો આપણે વાત કરવાની છે કે 8મું પગાર પંચ કે જે સરકારી કર્મચારીઓ છે એના પગારમાં વધારો કરવાનો છે. તો 8મા પગાર પંચની વાત કરતા ચાલુ કરીએ. તો 8મા પગાર પંચમાં કે જેનો ઉદ્દેશ્ય 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખથી વધુ પેન્શનરોના પગારમાં વધારો કરવાનો છે. 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થશે અને 60 લાખથી વધુ પેન્શનરોને પેન્શન પણ વધવાનું છે. પછી વાત કરીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે અંદાજિત પગાર વધારો. કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે એના માટે અંદાજિત પગાર વધારો કેટલા ટકા રહેવાનો છે કે પોતાનો જે પગાર છે તેના ટકા એટલે કે 30 થી 37% વચ્ચે અપેક્ષિત ટકાવારી છે. તમારો જે પગાર હશે તેના 30 થી 37% વચ્ચે તમારો પગાર વધશે. પછી આવે છે બીજી વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટર. આ શબ્દ જોઈને કોઈ ઘણાને નહીં ખબર હોય તો હું આગળ વિડીયોમાં સમજાવું છું કે ફિટમેન્ટ ફેક્ટર એટલે શું કે જે કર્મચારીઓ જે સરકારી નોકરીમાં લાગવાના છે એને કદાચ નહીં ખબર હોય પણ મોટા ભાગનાને કદાચ ખબર છે. આમ તો નહીં પણ ખબર હોય કે જે સરકારી નોકરીની તૈયારી કરે છે કે ફિટમેન્ટ ફેક્ટર એ શું છે. તો આગળ વિડીયોમાં જણાવું છું તમને. તો ફિટમેન્ટ ફેક્ટર છે 1.83 અને 2.46 ની વચ્ચે રહેશે. એટલે કે તમારો જે પગાર હશે એમાંથી જે કોઈ પણ રીતે જે અંદાજ બધો તમારા 7મા પગાર પંચનો જે તમારો પગાર છે એમાંથી બધી માહિતી મેળવીને 1.83 થી 2.46 ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર મતલબમાં આટલાથી આટલા સુધીનો તમારો પગારમાં સી વધારો થઈ શકશે. સામાન્ય રીતે પગાર પંચ દર 10 વર્ષે લાગુ થતું હોય છે. ઓછામાં ઓછા 10 વર્ષ જોઈએ છે. અને 8મું પગાર પંચ કે જેની જાહેરાત અથવા તો 1 જાન્યુઆરી 2026 થી લાગુ થવાની અપેક્ષા છે. સમાચાર તો બધાને મળી જ રહ્યા છે કે 1 જાન્યુઆરી એટલે કે આવતા વર્ષે પહેલા મહિનાની 1 તારીખથી બધા સરકારી કર્મચારીઓનો પગાર છે વધવાનો છે. પછી મેં તમને હમણાં આગળ વિડીયોમાં જણાવ્યું કે ફિટમેન્ટ ફેક્ટર. તો ફિટમેન્ટ ફેક્ટર એટલે શું એને તમને સંપૂર્ણ માહિતી આપું છું કે ફિટમેન્ટ ફેક્ટર એટલે જ્યારે સરકાર કર્મચારીઓનો પગાર નવો લાગુ કરતી વખતે કે જ્યારે કર્મચારીઓનો પગાર છે એ નવો લાગુ કરવાનો હોય ત્યારે જૂના પગારમાંથી નવો પગાર કાઢવા માટે
જે જૂનો પગાર એટલે કે બેઝિક અત્યારમાં હાલમાં તમારો જે પગાર ચાલુ છે તેમાંથી નવો પગાર કાઢવા માટે જે ગુણાંક એટલે કે મલ્ટીપ્લાયર લાગુ પડે છે તેને ફિટમેન્ટ ફેક્ટર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમને સમજાવું, હજી નો સમજાણું હોય તો, કોઈ કર્મચારીનો જૂનો બેઝિક પગાર, કર્મચારી જે હાલમાં કોઈ પણ જગ્યાએ નોકરી કરે છે સરકારીમાં, તેનો જૂનો બેઝિક પગાર ઉદાહરણ તરીકે 10,000 રૂપિયા છે. કેટલો? 10,000. અને સરકાર છે એ નવું પગાર પંચ લાગુ કરે છે. સરકાર નવું પગાર પંચ લાગુ કરે છે તેમાં ફિટમેન્ટ ફેક્ટર એટલે કે ફિટમેન્ટ ફેક્ટર છે એ કેટલું છે? 2.57 નક્કી કરે છે. કેટલું? 2.57 નક્કી કરે છે. હવે તો તેનું સૂત્ર છે, ગણી લ્યો કે નવો બેઝિક પગાર છે એ કઈ રીતના આવે, તો કે જૂનો બેઝિક પગાર જે છે તમારો, આપણે ઉદાહરણ તરીકે 10,000 લીધા છે, કે જૂનો બેઝિક પગાર એને મલ્ટીપ્લાય એટલે કે ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર. જોઈ શકો છો તમે 10,000 કે જૂનો તેનો બેઝિક પગાર છે 10,000 રૂપિયા છે, તો 10,000 રૂપિયા એને ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર કેટલું સરકારે નક્કી કર્યું છે તેના જૂના પગારમાંથી 2.57 નક્કી કર્યું છે, તો એને ગુણ્યા 2.57 બરાબર કરો એટલે તમારો છે એ નવો બેઝિક પગાર મળશે. કેટલો છે? 25,700 રૂપિયા. તો આ રીતે સંપૂર્ણ શેની ફિટમેન્ટ ફેક્ટરની માહિતી હોય છે. પછી હું તમને વાત કરું કે 8મું પગાર પણ છે કે કેટલા ફિટમેન્ટ ફેક્ટરની વચ્ચે છે એ લાગુ થવાનું છે, તો તેની વાત તમને કરું કે 8મું પગાર પંચનો જે ફિટમેન્ટ ફેક્ટર કે જે 1.83 અને 2.46 ની વચ્ચે અંદાજિત રહે છે, કે જે 8મા પગાર પંચ છે તે વધારેમાં વધારે 2.46 અને ઓછામાં ઓછું 1.83, આ જે ક્રાઇટેરિયા છે, આ જે ગુણાંક છે તેની વચ્ચે છે 8મું પગાર પંચ લાગુ થશે. તો ઘણા બધા ઉમેદવારોને એ પ્રશ્ન છે કે મારો પગાર આટલો છે તો વધીને કેટલો થશે, તો કર્મચારીઓને એ વાત જણાવું કે જે લોકોનું જે 7મું પગાર પંચ અત્યારે જે કર્મચારીઓનો લાગુ છે 7મા પગાર પંચમાં, જે લોકોનો પગાર કેટલો છે ને તેનો વધીને કેટલો પગાર થઈ શકે છે તેની વાત કરું કે જ્યારે 7મો પગાર પંચ લાગુ છે ને જે લોકોનો મૂળભૂત પગાર એટલે કે બેઝિક પે, મૂળ પગાર જેમનો 18,000 રૂપિયા છે, જો એ 8મું પગાર પંચ લાગુ પડે અને એનું ફિટમેન્ટ ફેક્ટર છે ઓછામાં ઓછું, જો વાત કરું છું કે 8મા પગાર પંચમાં મૂળ પગાર અને ઓછામાં ઓછો કેટલો તેનો વધશે, 32,940 રૂપિયા. એટલે કે જે લોકોનો બેઝિક પે અત્યારે 18,000 રૂપિયા છે, તો જો એનું ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછું એટલે કે 1.83 ગુણાંક જો લાગુ પડે તો તેને ઓછામાં ઓછો 32,940 રૂપિયા પગાર મળવા ખાતર છે. અને બીજી વાત કરું કે જો વધારેમાં વધારે કે જેનું ફિટમેન્ટ ફેક્ટર છે વધારેમાં વધારે 2.46 છે, જો 2.46 લાગુ પડે તો 8મા પગાર પંચમાં તેમનો વધુમાં વધુ પગાર કે જેનો અત્યારે બેઝિક પે 18,000 છે તેનો વધારેમાં વધારે 44,280 રૂપિયા તેનો પગાર મળવા ખાતર છે. પછી બીજી વાત કરીએ કે જે લોકોનો બેઝિક પગાર 19,900, વાત કરીએ તો આપણે પોલીસ કોન્સ્ટેબલની, તો 19,900 જેનો બેઝિક પે છે કે તેનો પગાર છે એ 8મું પગાર પંચ લાગુ પડે તો તેનો ફિટમેન્ટ ફેક્ટર છે 1.83 એટલે કે ઓછામાં ઓછું એને પગાર કેટલો મળે કે 37,417 રૂપિયા. તો વધારેમાં વધારે ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો વધુમાં વધુ તેને કેટલો પગાર મળી શકે, તો 8મા પગાર પંચ લાગુ પડે અને 2.46 એ ફિટમેન્ટ ફેક્ટર હોય અને વધુમાં વધુ 48,974 રૂપિયા મળવા ખાતર રહેશે. પછી વાત કરીએ કે 21,700 રૂપિયા કે જેનો મૂળભૂત પગાર છે તેને 8મું પગાર પંચ લાગુ પડે અને 1.83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે એટલે ઓછામાં ઓછો તેનો પગાર છે 39,711 રૂપિયા થઈ જશે અને વધુમાં વધુ તેનો પગાર છે 53,466 રૂપિયા થઈ શકે. તો હજી આની આગળ જે લોકોનો પગાર છે સરકારી નોકરીમાં જે કર્મચારીઓ કામ કરતા છે તેનો આંધી કરતા જેનો બેઝિક પગાર જેનો વધારે છે તેની જો માહિતી જોઈતી હોય તો મારી ચેનલમાં જે તમને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે તેમાં જઈને તમે આખી પીડીએફ છે એ જોઈ શકો છો, મેળવી શકો છો. તો આવી રીતનાથી સંપૂર્ણ જે 8મું પગાર પણ છે તે કઈ રીતના લાગુ પડશે, કેટલા ટકા લાગુ પડશે, કેવી રીતના લાગુ પડશે. જો તમને મિત્રો મારો વિડીયો ગમ્યો, મારી માહિતી તમને સરસ લાગી હોય
તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ.